ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ એ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે 20% જેટલું સમગ્ર દુનિયાનું ક્રૂડ ઓઇલ પસાર થઈ રહ્યું છે એ ચેન બ્લોક થતાની સાથે જ ક્રૂડ ઓઇલના ભાવની અંદર બેરલમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારાની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે। दर बीजा दिवसे अथवा तो त्रीजा दिवसे भाव वधारानो सिलसिलो ए शरू थई चूक्यो छे। जे शरूआतना तबक्कानी अंदर 3 रूपियानो भाव वधारो थयो, त्यारबाद ए केटलाक पैसानो भाव वधारो थयो, त्यारबाद फरी एकवार आंशिक वधारो थयो અને હવે ફરી એક વખત 2 રૂપિયા કરતા પણ વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો નોંધાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઝીકાયો ફરી વધારો। પેટ્રોલમાં પ્રતિ લિટર 2.61 નો વધારો। પેટ્રોલનો ભાવ 101.66 રૂપિયા પ્રતિ લિટર થયો છે તો ડીઝલનો ભાવ 97.78 રૂપિયા પ્રતિ લિટર થયો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે। જી હા, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઝીકાયો ફરી વધારો। 12 દિવસમાં ચોથી વખત ભાવ વધારો ઝીકાયો। પેટ્રોલમાં પ્રતિ લિટર 2.61 નો વધારો તો ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2.71 નો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલનો ભાવ 101.66 રૂપિયા પ્રતિ લિટર થયો છે તો ડીઝલનો ભાવ 97.78 રૂપિયા પ્રતિ લિટર થયો છે। જી હા, પ્રથમ વખત આ યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે। 12 દિવસમાં પેટ્રોલમાં રૂપિયા 7.52 નો વધારો તો ડીઝલમાં છેલ્લા 12 દિવસમાં 7.63 રૂપિયાનો વધારો નોંધાયો છે। છેલ્લા 12 દિવસથી એટલે કે 15 મેના રોજથી શરૂઆત થઈ 3 રૂપિયા સૌપ્રથમ વધારવામાં આવ્યો, ત્યારબાદ 19 મેના રોજ 90 પૈસા, 23 મેના રોજ 87 પૈસા અને આજે એ 2.61 એટલે કે 2.5 રૂપિયાથી વધુ એ ભાવ છે પેટ્રોલ ડીઝલમાં નોંધાવી દેવામાં વધારો થયો છે। જે રીતે યુદ્ધની એ પરિસ્થિતિ વણસી રહી છે, વૈશ્વિક પરિસ્થિતિ એ સંકટભરી બનતી જઈ રહી છે, તે પ્રમાણે હવે એ ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલનો ભાવ પણ વધતો જોવા મળ્યો છે। જે પ્રતિ બેરલ $70 મળતું હતું એ હવે $120 આસપાસ પહોંચી ગયું છે અને તેનું કારણ છે કે હવે ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં એ ભડકો જોવા મળી રહ્યો છે અને આજે 2.5 રૂપિયા કરતાં વધારે તોતિંગ વધારો એ પેટ્રોલ ડીઝલમાં કરવામાં આવ્યો છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા 12 દિવસથી એ પેટ્રોલ ડીઝલનો ભાવ છે સતત ઇન્ક્રીઝ થઈ રહ્યો છે। 15 મેથી શરૂ થયેલો સિલસિલો આજે 25 મે છે, લગભગ 7.5 કરતાં પણ વધુ રૂપિયાનો પેટ્રોલ ડીઝલની અંદર વધારો થઈ ચૂક્યો છે। બિલકુલ ઉમંગ, છેલ્લા 12 દિવસની અંદર પેટ્રોલ ડીઝલના ભાવના વધારાની અંદર આજે ચોથી વખત ભાવ વધારો થયો છે। ચોથી વખત થયેલા ભાવ વધારાની અંદર 2 રૂપિયા કરતાં વધારાનો ભાવ એ પેટ્રોલ અને ડીઝલની અંદર નાખવામાં આવ્યો છે। છેલ્લા 12 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર જો વાત કરવામાં આવે તો 7 રૂપિયા કરતાં પણ વધારેનો ભાવ વધારો એ પેટ્રોલ અને ડીઝલની અંદર થઈ ચૂક્યો છે। વૈશ્વિક આર્થિક સંકટની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો જોવા મળશે અને એ હવે વધારાની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ એ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે। ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2021 દરમિયાન એ સૌથી પહેલા 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ એ રાજસ્થાનની અંદર પહોંચ્યો હતો અને ત્યારબાદ શ્રી ગંગાનગર સહિત શહેરના પેટ્રોલનો ભાવ એ 100 રૂપિયાના પાર પહોંચ્યો હતો કે જેમાં મુંબઈ, ચેન્નઈ સહિતના અનેક શહેરોની અંદર પેટ્રોલ એ 100 રૂપિયાની પાર વર્ષ 2021માં પહોંચ્યું હતું। જો કે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની અંદર જે એક્સાઇઝ ડ્યુટી સહિતનો એ ઘટાડો કરવામાં આવ્યો હતો અને એ ઘટાડા બાદ થોડીક આંશિક રાહત જોવા મળી હતી। જો કે હવે બે દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના વૈશ્વિક સંકટની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે 20% જેટલું સમગ્ર દુનિયાનું ક્રૂડ ઓઇલ પસાર થઈ રહ્યું છે એ ચેન બ્લોક થતાની સાથે જ ક્રૂડ ઓઇલના ભાવની અંદર બેરલમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારાની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 12 દિવસની અંદર જો વાત કરવામાં આવે, ગત મોડી સાંજ સુધીની જો વાત કરવામાં આવે તો એવો સિલસિલો ચાલુ હતો કે દર
ચોથા દિવસે ભાવ વધારો નોંધાય છે, પરંતુ હવે સિલસિલો એ તૂટી ચૂક્યો છે. આપણે પણ એ સમાચારો બતાવ્યા હતા કે દર ચોથા દિવસે ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ હવે સિલસિલો તૂટતાની સાથે દર બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે ભાવ વધારાનો સિલસિલો એ શરૂ થઈ ચૂક્યો છે. જે શરૂઆતના તબક્કાની અંદર 3 રૂપિયાનો ભાવ વધારો થયો, ત્યારબાદ એ કેટલાક પૈસાનો ભાવ વધારો થયો, ત્યારબાદ ફરી એકવાર આંશિક વધારો થયો અને હવે ફરી એક વખત 2 રૂપિયા કરતાં પણ વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો નોંધાયો છે કે છેલ્લા એક સપ્તાહ કરતાં એ વધારે સમયગાળાની અંદર જો વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 7 રૂપિયા કરતાં વધારેનો ભાવ એ નોંધાયો છે. અને હવે આ ભાવ વધારો નોંધાતાની સાથે જ અન્ય કેટલીક ચીજ વસ્તુઓ કે જે માલવાહક એ સાધનોની અંદર આ તમામ ચીજ વસ્તુઓ એ ખાદ્ય ખોરાકીની હોય, રોજિંદા જીવન વપરાશની અંદર જે આવતી હોય તેની અંદર પણ ભાવ વધારો એ આંશિકપણે દેખાવ આવે તેવી શક્યતાઓ પૂર્ણપણે હાલ વ્યક્ત થઈ રહી છે. પેટ્રોલ ડીઝલની સાથે સાથે સીએનજીના ભાવની અંદર પણ ભૂતકાળની અંદર એ છેલ્લા 4-5 દિવસની અંદર 10 દિવસની અંદર વધારો થઈ ચૂક્યો છે. તેની પહેલા જો વાત કરવામાં આવે તો અમૂલ દૂધના અંદર પણ ભાવની અંદર વધારો થઈ ચૂક્યો છે. એટલે હવે જે પેટ્રોલિયમ કંપનીઓ દાવો કરી રહ્યા હતા કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તેમને હજારો કરોડોનું નુકસાન છે, એ નુકસાનની સામે હવે ધીરે ધીરે ભાવ વધારા જોવા મળી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ એ ભાવ વધારો દેખાય તો કદાચિત નવાઈ નથી. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ, અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ છેલ્લા 12 દિવસથી એ ભડકે બળી રહ્યો છે. જે પેટ્રોલ ડીઝલ 92-93 રૂપિયામાં મળતું હતું એ આજે 100ની આસપાસ ડીઝલ પહોંચી ગયું અને 100ને પાર એ પેટ્રોલ પહોંચી ગયું છે. અને હજુ પણ આવનારા સમયમાં જો દેશની અંદર આવી જ સ્થિતિ રહેશે, આ તણાવભરી સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ હજુ પણ ભડકે બળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.